છું જયેશ, દરેક ઘરે પીવાનું પાણી દરરોજ પહોંચાડવા માટે મુખ્યપ્રધાને આદેશ કર્યો છે। જ્યાં સમગ્ર રાજ્ય પર સર્વે કરવા મુખ્યપ્રધાનનું કેબિનેટ બેઠકની અંદર આદેશ થયો છે। જ્યાં કેટલાક વિસ્તારોમાં 4 દિવસે પાણી મળતું હોવાની મુખ્યપ્રધાને વાત કરી। પાણી દરરોજ નહીં મળવાના કારણો તપાસવા માટે તેમણે આદેશ કર્યા છે। દરરોજ લોકોને પાણી મળવું જ જોઈએ તેવું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે। કોઈપણ ઋતુમાં પાણી નિયમિત મળે તેવી વ્યવસ્થા કરવા મુખ્યપ્રધાનનો આ આદેશ છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, હાલ આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ હતું, પણ પાણીને લઈને આવો આદેશ કરવો પડે, શું એવા કોઈ વિસ્તારો છે કે જ્યાં 4 દિવસે પાણી નથી મળી રહ્યું અને ત્યાં હવે આ પ્રકારની વ્યવસ્થા કરવાની ફરજ પાડવામાં આવી રહી છે? કિંજલ, जयेश, देखो आज कैबिनेट में जो चर्चा थी तेमां बे मुद्दा सौथी महत्वना रह्या। एक तो जल संचयने लईने केटलाक जे आदेश छे ते मुख्यप्रधाने आप्या छे। बीजी तरफ केटलाक जे विस्तारोमांथी खास करीने जे ट्राइब विस्तारो छे, इंटीरियर विस्तारो छे, त्यां पाणी न पहोंचवानी जे फरियाद छे ते मुख्यप्रधाने मळी छे। क्यांक स्थानिको द्वारा, केम के मुख्यप्रधान द्वारा जनप्रतिनिधिओ साथे सतत जे बैठको होय छे ते करवामां आवी रही होय छे। छेल्ला 15 दिवसमां झोन प्रमाणे अलग अलग धारासभ्यो साथे स्थानिक जे नेतागिरी छे तेनी साथे बैठको हती ते थई हती। तो तेनी अंदर केटलाक एवा विस्तारो छे के ज्यां पाणी નથી મળ્યું તે પ્રકારની વાત છે તે આવી હતી, જેની ટકોર આજે કેબિનેટમાં મુખ્યપ્રધાને કરી છે। જ્યાં એક તરફ ચોમાસાની વાત કરવામાં આવે છે, સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે છે, ગુજરાતની અંદર નલ સે જલ યોજના છે, તો તેવા સમયમાં પાણી જે નથી મળતું તો એ યોગ્ય છે? આખરે પાણી ન મળવાનું કારણ શું છે? કનેક્ટિવિટી નથી અથવા તો જે પૂરતા સાધનો નથી કે શું તકલીફ છે તેને લઈ અને પણ મુખ્યપ્રધાન દ્વારા કેબિનેટની અંદર જે સંબંધિત સચિવ હતા, અધિકારીઓ હતા, તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને રાજ્યમાં ક્યાંય પણ પાણી ન મળે તે પ્રકારની કોઈ પણ જે અવ્યવસ્થા છે તે ઊભી ન થવી જોઈએ તે પ્રકારની પણ ટકોર હતી તે કરવામાં આવી હતી। તેની સાથે જ આગામી 15 દિવસમાં આ જે પાણી અંગેનો રિપોર્ટ છે તે માંગવામાં આવ્યો છે કે જેની અંદર તમામ લોકોને પીવાનું પાણી યોગ્ય સમયે અને સમયસર રીતે મળે તેની તાકીદ પણ મુખ્યપ્રધાને કરી છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે કેટલી ઝડપથી આવા વિસ્તારોની અંદર પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે। હાલ તો મુખ્યપ્રધાને દરરોજ અને કોઈપણ ઋતુમાં પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેના આદેશ આપ્યા છે।